અત્યાર સુધી તો બધી પોલમપોલ ચાલી છે. આ તો ભલું થાય નરેન્દ્ર મોદી સાહેબનું કે જેણે ડેટા થોડો સસ્તો કર્યો ને એટલે લોકોના ખિસ્સામાં મોબાઈલ આવ્યા છે. અને લોકો હવે આવી રીતે વિડીયો ઉતારી અને સરકારી કચેરીઓમાં ચાલતી પોલમપોલનો પર્દાફાશ કરવા લાગ્યા છે. બાકી પેલા તો બધું પોલમપોલ ચાલ્યા રાખતું હતું. હવે આ દ્રશ્યો જ જુઓ. આ દ્રશ્યો છે સિહોરની મુખ્ય પોસ્ટ ઓફિસના. પોસ્ટ ઓફિસના જે વિન્ડોમાં એક પણ વ્યક્તિ જોવા નથી મળી રહી. અને સમય છે બપોરનો 3 વાગ્યાનો એટલે કે પોસ્ટ ઓફિસ ખુલ્લી જ હોવી જોઈએ તે સમય છે. હવે પહેલો જ સવાલ અહીં થાય, શું સરકારી કચેરીઓ જનતાની સેવા માટે છે કે પછી કર્મચારીઓની અંગત ગપસપ માટે? શું નિયમો માત્ર કાગળ પર જ શોભે છે? આ સવાલો અમે નથી પૂછી રહ્યા, પણ સિહોરની જે આ મુખ્ય ઓફિસના દ્રશ્યો છે ને એ દ્રશ્યો જ બૂમો પાડી પાડીને આ સવાલો સર્જે છે. બપોરના 3 વાગ્યાનો સમય હોય, બહાર લોકોની લાઈન હોય, સેવા આપતી આ બારીઓ પર સન્નાટો હોય, ત્યારે સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે કર્મચારીઓ હાજર તો છે પણ જનતાનું કામ કરવાને બદલે તેઓ અંદરો-અંદર વાતોમાં મશગુલ છે. જાણે સામાન્ય નાગરિકના સમયની તેઓને કોઈ કિંમત જ નથી. જ્યારે આ બેદરકારીનો વિડીયો ઉતારવાનો જે નાગરિકે પ્રયત્ન કર્યો ત્યારે આ જે સેવકો છે ને તેનો અસલી ચહેરો સામે આવ્યો. તેઓએ નમ્રતા દાખવવાને બદલે દાદાગીરી શરૂ કરી. જુઓ કેવી રીતે દાદાગીરી કરી રહ્યો છે આ વ્યક્તિ. આ જે કર્મચારી છે તે મીડિયા કર્મીનો મોબાઈલ જૂટવાની હિંમત કરે છે. તેની ઉદ્ધતાઈ તો જુઓ. તે મોબાઈલ જૂટવીને એવું પણ બોલી ગયો કે જેને જ્યાં ફરિયાદ કરવી હોય ને ત્યાં કરી દો. સમય તો આ જ રહેશે. ત્યારે આ છે આપણે ત્યાંની સરકારી કચેરીઓની હકીકત. પોસ્ટ ઓફિસ કે જેને તો કેન્દ્ર સરકારના નિયમો લાગુ પડે અને ત્યાં જો આ પ્રકારની લોલમલોલ ચાલતી હોય તો પછી નાના નાના ગામડાઓનું તો શું કહેવાનું.